તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની. સેમ 2 ની એક્ઝામ તમે દઈ દીધી છે અને હવે સેમ 3 ની અંદર જ્યારે અભ્યાસ શરૂ કરવા માટે જઈ રહ્યા છો, સેમેસ્ટર શરૂ કરવા માટે જઈ રહ્યા છો, ત્યારે સેમ 3 ના અમૃત ક્લાસીસ દ્વારા કેવી રીતના ક્લાસીસનું આયોજન થશે એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોની અંદર તમને આપવા માટે જઈ રહ્યો છું. સાથે સબ્જેક્ટ લિસ્ટ પણ તમને આપી દઈશ અને આખી ટાઈમ લાઈન તમારી સાથે શેર કરીશ સેમેસ્ટર નંબર 3 ની. તો શરૂઆત કરીએ દોસ્તો. યાદ રાખો, ડિપ્લોમા સેમ 3 આપણે એકદમ નોમિનલ ફીસની અંદર તમારું બેસ્ટ રિઝલ્ટ આવે એવી રીતે કરાવવાના છીએ અને સફળતા તમારી એમાં ખુશી અમારી છે. ઓકે, ચાલો દોસ્તો, પહેલી જ તમારી ટાઈમલાઈન આપણે સમજી લઈએ. તો સૌ પ્રથમ 30/6 થી તમારું એકેડેમિક ટર્મ સેમ 3 નું શરૂ થાય છે. કોલેજ તમારી 30/6 થી શરૂ થશે. આપણે આપણા ક્લાસીસ વહેલા શરૂ કરશું, એની તારીખ પણ આગળ આપું છું. એના પછી દોસ્તો તમારી મિડ સેમ એક્ઝામ આવશે. મિડ સેમ એક્ઝામ પછી સબમિશન્સ આવશે. સબમિશન્સ પછી 24/11 તમારું ટર્મ એન્ડ થાય છે, બરાબર. એના પછી દોસ્તો 4 ડિસેમ્બરથી જીટીયુ એક્ઝામ આવશે અને એ જીટીયુ એક્ઝામના પરફોર્મન્સનું રિઝલ્ટ 17/12 આવવાનું છે. 17 પે ખતરા દોસ્તો, ધ્યાનમાં રાખજો. હવે 30/6 થી તમારું ટર્મ શરૂ થાય છે દોસ્તો, એટલે બધા ખુશ હશો, આનંદમાં હશો. ચલો, નવી ગિલ્લી, નવો દાવ, નવું સેમેસ્ટર છે. ઘણા એમાં પણ દુઃખી હશે, સેમ 2 ની એક્ઝામ સારી નહીં ગઈ હોય, સેમ 1 ની રિમિડિયલ એક્ઝામ સારી નહીં ગઈ હોય, તો એ પણ દુઃખી હોઈ શકે છે. મિડ સેમ આવશે દોસ્તો, એટલે તમે ખુશ પણ રહી શકો છો અને દુઃખી પણ થઈ શકો છો. એનો આધાર તમારી પ્રિપેરેશન કેવી છે, તમે કેવું સેમ 3 ની અંદર અભ્યાસ કરો છો એના ઉપર રહેશે. સબમિશન્સમાં તો મોટા ભાગના દુઃખી જ હોય છે, બધું ફટાફટ પૂરું કરવાનું હોય છે. સબમિશન્સ છે ને દોસ્તો, તમારા દિવાળી વેકેશન પછી આવશે. દિવાળી વેકેશન 18/10 થી 7/11 છે. 7/11 પછી સબમિશન્સ આવશે. ટર્મ એન્ડ પૂરું થશે, ખુશ હશો તમે. એના પછી જીટીયુ એક્ઝામની અંદર તમારી સ્માઇલી કેવી રહે છે દોસ્તો, બેડ ઓર ગુડ, એ પણ તમે કેવી રીતના આખું સેમેસ્ટર અભ્યાસ કરો છો એના ઉપર ડિપેન્ડ કરશે. અને રિઝલ્ટ પણ દોસ્તો તમારી એક્ઝામ્સ કેવી ગઈ છે એના ઉપર ડિપેન્ડ કરવાનું છે. તો અહીંથી દોસ્તો બેડ સ્માઇલી બધી જ નીકળી જાય અને બધી જ ગુડ સ્માઇલી આવી જાય, એના માટે આપણે અમૃત ક્લાસીસ દ્વારા સેમ 3 ના લાઈવ ક્લાસીસનું આયોજન કરવાના છીએ. સેમેસ્ટર શરૂ થાય છે ત્યારથી જ. તો હવે એની ઇન્ફોર્મેશન તમને ડિટેલની અંદર આપી દઉં. ડિપ્લોમા સિવિલ સેમ 3 જીટીયુ વિન્ટર 2025 ની એક્ઝામ તમારે દેવાની થશે, એના માટેના ક્લાસીસ છે, બરાબર. તમારી એક્ઝામ 4 ડિસેમ્બરથી શરૂ થઈ અને 16 ડિસેમ્બરના પૂરી થશે, એટલે 13 દિવસની અંદર તમારે આ સબ્જેક્ટોની એક્ઝામ આપવાની થશે. આ યાદ રાખજો. પહેલા સબ્જેક્ટની માહિતી તમને આપી દઉં અને પછી આગળ વધીએ. તો પહેલો સબ્જેક્ટ છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. પ્યોર થિયોરિટિકલ સબ્જેક્ટ આવશે. આમાં લગભગ કોઈને વાંધો આવતો નથી. એના પછી દોસ્તો એડવાન્સ સર્વે આવશે. બેઝિક સર્વે આપણે સેમ 2 ની અંદર ભણ્યા, એના બાપ સમજી લો, એનો મોટો ભાઈ કે બાપ, એ લેવલનું કામકાજ આની અંદર આવવાનું છે. પહેલા 4 ચેપ્ટર દોસ્તો ન્યુમેરિકલ્સ વાળા છે અને પછી એક ચેપ્ટર જે છે દોસ્તો છેલ્લું છે એ ખાલી થિયરી વાળું આવશે, એડવાન્સ સર્વેઇંગ ઇક્વિપમેન્ટ્સ નામનું. બાકી 4માં ન્યુમેરિકલ્સ, ડેરિવેશન, થિયરીથી ભરપૂર એડવાન્સ સર્વે છે. પછી બેઝિક ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે, એમાં 80% થિયરી છે, 20% ન્યુમેરિકલ્સ છે. એવો આ સબ્જેક્ટ છે, એમાં બહુ વાંધો નથી આવતો. એના પછી દોસ્તો ખાસ સબ્જેક્ટ આવે છે, જે તલવાર લઈને તમારું સ્વાગત કરવા માટે ઊભો છે. એવો સબ્જેક્ટ છે એમઓએસ, મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર 1 લખેલું છે, એટલે યાદ રાખજો. આના પછીના સેમમાં 2 પણ આવશે અને આ ખાસ સબ્જેક્ટ છે. આ બધા જ સબ્જેક્ટમાંથી સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય એવો એક સબ્જેક્ટનું મારે નામ આપવું હોય તો એ આ મોસ જ છે, બરાબર. એટલે ખૂબ જ ધ્યાનથી વ્યવસ્થિત ભણવો પડશે. તમે જે ઈએમ સબ્જેક્ટ ભણ્યા ને, એનો આ દોસ્તો બાપ છે, મોટો ભાઈ છે, એ તમે સમજી રાખો, બરાબર. એના પછી દોસ્તો એસી આવશે, સોઇલ એન્જિનિયરિંગ. અત્યારે જૂના સિલેબસમાં સેમ 4માં આવતો, એ હવે તમને સેમ 3 ની અંદર આપી દીધો છે. આની અંદર પણ તમે જોવા જશો તો 60 અને 40નો રેશિયો છે. 40% ન્યુમેરિકલ, 60% થિયરી અને ટેસ્ટ, એના જેવું તમને આપણને કામકાજ જોવા મળશે. એમાં થિયરી આવશે, ડેરિવેશન આવશે, ટેસ્ટ પણ આવશે અને ન્યુમેરિકલ્સ પણ જોવા મળશે. એવો આ સોઇલ એન્જિનિયરિંગ નામનો સબ્જેક્ટ છે. અને પછી છે કેડ દોસ્તો. કેડમાં તમારે છે ને કોઈ થિયરી નથી, કોઈ લેક્ચર નથી, કોઈ મિડસેમ નથી, કોઈ જીટીયુ એક્ઝામ નથી. તમારે ખાલી છે એક ટ્યુટોરિયલ આવશે તો એનું સબમિશન્સ કરાવવાનું થશે. એટલે આ સબ્જેક્ટ તો આપણે દૂધ દહીંની અંદર છે. 1 થી 5 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ, મિડસેમ એક્ઝામ,
ટર્મ્સ એટલે કે સબમિશન્સ ને બધું કરાવવાનું થશે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. સૌથી વધારે ધ્યાન રાખવા જેવો સબ્જેક્ટ હોય દોસ્તો તો એ હવે હું તમને એની ડિફિકલ્ટી પ્રમાણે કહું તો સૌથી પહેલા દોસ્તો આના ઉપર ફોકસ કરવાનું થશે નંબર 1. એના પછી ફોકસ કરવાનું થશે દોસ્તો આપણે એડવાન્સ સર્વે નંબર 2. આ ડિફિકલ્ટી પ્રમાણે એનો ઉતરતા ક્રમમાં આપું છું. એના પછી સોઇલ એન્જિનિયરિંગ આવશે દોસ્તો નંબર 3 ઉપર. એના પછી આવશે BTE નંબર 4 અને છેલ્લે એકદમ ઇઝી આવશે નંબર 5 માં CT. આ પ્રમાણે ધ્યાન રાખવાનું થશે આપણે. ઓકે, આ બધા જ સબ્જેક્ટ આપણે ખૂબ સારી રીતના વ્યવસ્થિત ભણવાના છીએ અને આપણે અમૃત ક્લાસીસની અંદર આ સેમ 3 ની શરૂઆત દોસ્તો ક્યારથી કરવા માટે જઈ રહ્યા છીએ તો આપણે શરૂ કરવાના છીએ 23મી જૂનથી દોસ્તો. 23/6 સેવ ધી ડેટ. બરાબર, 23/6 ના દોસ્તો આપણે ક્લાસ શરૂ થઈ જશે એક અઠવાડિયા પહેલા. કયો સમય દોસ્તો આપણે રાખશું તો અત્યારે અમે સેમ 2 ના પણ અમારા લાઈવ ક્લાસ ચાલુ હતા એ જ ટાઈમ અમે સેટ કરેલો છે. એ છે સવારે 9 થી 10 નો ટાઈમ હોય છે દોસ્તો. આપણે 1 કલાક અભ્યાસ કરતા હોઈએ છીએ તો સવારે 9 વાગે 23મી તારીખે તમારા કાનની અંદર અવાજ સંભળાવવાની શરૂઆત થઈ જશે કે નમસ્કાર દોસ્તો, આજના MOSના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મોસના ચેપ્ટર નંબર 1 થી આપણે શુભ શરૂઆત કરીશું. બરાબર, કયા પ્લેટફોર્મ ઉપર આપણે કામકાજ કરતા હોઈએ છીએ તો આપણે અમૃત ક્લાસીસ નામની એપ્લિકેશન છે એનો ઉપયોગ કરીએ છીએ. તમારે ફીસ પે કરીને અમૃત ક્લાસીસમાં જોઈન થવાનું છે અને લાઈવ ક્લાસ માટે દોસ્તો આપણે ટીચ મિન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે આ 2 એપ્લિકેશન, આ 2 પ્લેટફોર્મ ઉપર આપણું કામકાજ રહેશે. હવે મેથોડોલોજીની તમને વાત કરું કે આપણે કેવી રીતના અભ્યાસ કરશું સેમ 3 ની અંદર. યાદ રાખજો, તમે નવા સિલેબસની ફર્સ્ટ બેચ છો એટલે આ બધા જ સબ્જેક્ટની જે બુક્સ આવશે એ લેટ આવતી હોય છે. તમને ખ્યાલ છે, સેમ 1 સેમ 2 ની અંદર અનુભવ કર્યો છે. આપણી પાસે દોસ્તો અત્યારથી જ આ બધા જ સબ્જેક્ટની છે ને વિડીયો લેક્ચર્સ અને નોટ્સ અવેલેબલ છે. જે જૂના સિલેબસમાં હતું જ, તમારા સિલેબસમાં જે પ્રમાણે ગોઠવણી કરવાની હતી એ પ્રમાણે કરી અને મેં અત્યારે જ આપણો જે અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાં ક્લાસ બનેલો છે એની અંદર આનું બધું જ કન્ટેન્ટ મૂકી દીધેલું છે. એટલે તમને નોટ્સ પણ અત્યારથી જ મળી જશે, વિડીયો લેક્ચર્સ પણ અત્યારથી મળી જશે. જૂના જે અમે 2024માં 23માં 22માં ભણાવ્યા છે એના બધાના રેકોર્ડિંગ્સ મળી જશે. એટલે તમે અત્યારથી જ સ્ટડી કરવાની શરૂઆત કરી શકશો. અને લાઈવ ક્લાસ તો આપણે લેવાના જ છીએ 2025 માટેના. તો એ 2025ના ક્લાસ પણ છે એ 23 તારીખથી શરૂ થઈ જશે. એટલે એડવાન્સમાં તમને આગળ ભણતા જવું હોય તો તમે બધું જ ભણી શકશો. સોઇલ ભણી શકશો, BTE ભણી શકશો, MOS ભણી શકશો, એડવાન્સ સર્વે ભણી શકાશે. બરાબર, તો એવી રીતના આપણી મેથોડોલોજીમાં આપણે તમને નોટ્સ શરૂઆતથી જ મળી જશે, વિડીયો લેક્ચર્સ પણ શરૂઆતથી જ મળી જવાના છે. અને બીજું, આપણે એવી પ્રિપેરેશન કરાવશું કે જેથી કરીને GTU એક્ઝામની અંદર ને મિડસેમ એક્ઝામની અંદર તમને જરાય વાંધો ના આવે, ફૂલ કોન્ફિડન્સ આવી જાય. IMP જ કરવાના છીએ. અમુક ઘણું ફાલતુ કન્ટેન્ટ પણ આ બધા સબ્જેક્ટોની અંદર હોય, બધું જ કાપ થઈ જશે. માત્ર ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ જે સમજવા જેવું છે એ કરાવીશ. અને જો વ્યવસ્થિત તમે એના પ્રમાણે પ્રિપેરેશન કરશો તો પાસ થવાની તો ગેરંટી આપું છું. તમારી પછી કેપેસિટી હશે એ પ્રમાણે તમે એક સ્કોર પણ કરી શકશો. 9 અપ લેવાવાળા પણ આપણા કેટલા બધા વિદ્યાર્થીઓ હોય છે. તમારા સિનિયરોને તમે પૂછી શકશો. આપણા ક્લાસીસ વર્ષોથી ચાલુ છે કોરોના બાદ અને તમારા બધા કોલેજના સિનિયરો પણ આપણે ક્લાસ સાથે જોડાતા હોય છે, ડિપ્લોમાના અને ડિગ્રીના વિદ્યાર્થીઓ. ઓકે, તો મોસ્ટ IMP કન્ટેન્ટ કરવાના છીએ એ પ્રમાણે જ આગળ વધશું. ફાલતુ કન્ટેન્ટ બધું નીકળી જશે. ગુજરાતી લેંગ્વેજની અંદર હું તમને બધું સમજાવીશ અને જે બુક્સ આપણે યુઝ કરશું સ્ટડી કરાવવા માટે એ બધી ઇંગ્લિશ મીડિયમની હોય છે. એટલે ગુજરાતી મીડિયમવાળા પણ થોડુંક ઇંગ્લિશથી છે એ ટેવાતા થાય. તો આવી રીતે મેથોડોલોજીથી દોસ્તો આપણું કામકાજ રહેશે. ફીસની દોસ્તો હું તમને વાત કરું, ઘણા વિદ્યાર્થીઓ આતુર હશે ફીસ જણાવો. આમ તો આપણે જણાવી જ દીધી છે આપણે જ્યારે YouTube લાઈવ સેશન લેતા હતા સેમ 2 ના. હવે અહીંયા ફીસ દોસ્તો કેટલી છે તો આ બધા સબ્જેક્ટ છે, 5 સબ્જેક્ટ છે તો અમારું સિમ્પલ ગણિત હોય છે. એક સબ્જેક્ટને 500 રૂપિયાના હિસાબે 2500 રૂપિયા દોસ્તો આપણી છે એ ફીસ આ સેમેસ્ટરની છે. પણ દર વખતે અમે જ્યારે કોર્સ લોન્ચ કરીએ ત્યારે ફીસ રિડ્યુસ કરતા હોઈએ છીએ, લોન્ચિંગ ઓફર આપતા હોઈએ છીએ અને એ ઓફરની અંદર દોસ્તો તમારી જે ફીસ છે એ માત્ર ને માત્ર 1900 છે. 1900 રૂપિયાની અંદર તમને આ 5 સબ્જેક્ટ પ્રાપ્ત થઈ જશે. એના વિડીયો લેક્ચર્સ મળી જશે, નોટ્સ મળી જશે
અને સાથે સાથે દોસ્તો એમાં ધ્યાન એ રાખવાનું છે કે આપણો જે સવારનો 9 વાગ્યાનો ક્લાસ હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ પહોંચી ગયા હશે કે અપડાઉન કરતા હશે, બસ ટ્રાવેલ્સમાં હશે, તો એવા વિદ્યાર્થીઓએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે અમે સવારે ક્લાસ લેશું 9 વાગે એના રેકોર્ડિંગ્સ ઇવનિંગની અંદર તમને પ્રાપ્ત થઈ જશે, તો તમે ઇવનિંગમાં એ રેકોર્ડિંગમાંથી સ્ટડી કરી શકશો. સાથે આપણે કોન્ફિડન્સ બૂસ્ટર પણ આપતા હોઈએ છીએ. તમારું જીટીયુ એક્ઝામમાં જ્યારે પેપર હશે એની પહેલાં આખું પેપર હું સેટ કરીને તમને આપતો હોઉં છું અને એમાંથી ઘણું બધું કન્ટેન્ટ એક્ઝામમાં પૂછાતું હોય છે અને કોન્ફિડન્સ જબરજસ્ત ડેવલપ થતો હોય છે, એટલે કોન્ફિડન્સ બૂસ્ટર આપણે નામ આપ્યું છે. સેમ 2ની અંદર પણ આપણે આપ્યા હતા. ઓકે, તો આ બધાનો લાભ તમને પ્રાપ્ત થશે. 1900 રૂપિયાની જે આ ફીસ છે દોસ્તો, યાદ રાખજો, માત્ર ને માત્ર 30/6 સુધી જ છે. 30/6 પછી આપણી રેગ્યુલર ફીસ છે એ થઈ જવાની છે, એ બાબત ખાસ નોંધ કરજો. એટલે તમારા ક્લાસમેટ, તમારા જે મિત્રો છે એને આ વિડીયો શેર કરી દેજો અને ક્લાસ જોઈન કરવાની પ્રેરણા આપજો. કેવી રીતના જોઈન કરવાનું છે તો આખું ડિટેલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી ફીસ પે કરવા સુધીનો એક મેં વિડીયો બનાવેલો છે અને આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે ડિપ્લોમા સેમ 3નું, જે આપણે યુટ્યુબ લાઈવ સેશન વખતે બનાવેલું અને ઘણા બધા વિદ્યાર્થીઓ તમે જોઈન કરી ચૂક્યા છો, એ ગ્રુપની અંદર મૂકેલો છે. કદાચ હજુ કોઈ વિદ્યાર્થીએ ગ્રુપ જોઈન ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એ વોટ્સઅપ ગ્રુપ, આ ડિપ્લોમા સેમ 3 એની લિંક છે, એમાં જોઈન થઈ જજો. હું તમને વિડીયો મોકલી આપીશ અથવા પર્સનલી મને મારા જે વોટ્સઅપ નંબર છે દોસ્તો એના ઉપર તમે કોન્ટેક્ટ કરજો, 8160110779. બીજો પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય સેમ 3 માટે તો આ નંબર ઉપર કોલ કરજો, વોટ્સઅપ કરજો. લાઈવ ક્લાસ કે રેકોર્ડિંગ ચાલુ હશે તો ફોન રિસીવ નહીં થાય તો પછી બીજી વખત કરવાનો અથવા તો મેસેજ જ કરી દેજો, બરાબર. મેસેજનો રિપ્લાય તમને 100% પ્રાપ્ત થશે. તો આવી રીતના દોસ્તો મસ્ત હાઈ ક્લાસ આપણે કામકાજ કરવાના છીએ. હવે અહીંયા તમે આખું સેમેસ્ટર 23/6 થી અભ્યાસ કરવાની શરૂઆત કરશો અમૃત ક્લાસીસ સાથે, એટલે તમારો સિલેબસ આખો પૂરો થશે. તમને ખ્યાલ છે કે કોલેજની અંદર સિલેબસ કમ્પ્લીટ થતો નથી હોતો અને એમાં આવા સબ્જેક્ટો છે, મોસ છે, એડવાન્સ સર્વે છે અને સોઇલ, આ 3 સબ્જેક્ટો વિશેષ સાચવવા જેવા છે. તો એ બધા જ સબ્જેક્ટના સિલેબસ પૂરા થશે આપણે અહીંયા. એટલે ભણવાનું તમારે કોઈ ટેન્શન કોલેજની સાઈડથી નહીં રહે, કારણ કે અમૃત ક્લાસીસ તમારી સાથે છે, બરાબર. એટલે તમારા સિલેબસ આખા કમ્પ્લીટ થશે. કોલેજમાં થાય કે ન થાય એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને વિશેષ આ ટાઈમલાઈનની અંદર દોસ્તો તમારી બધી જ સ્માઇલી છે એ આ નીકળી જશે. અમૃત ક્લાસીસની સાથે તમે જોડાઈ જશો એટલે બધી સ્માઇલી તમારી છે એકદમ મસ્ત સ્માઇલવાળી આવીને ઊભી રહેશે. બસ કોઈ જ ટેન્શન નહીં આવે. હું કહું એ પ્રમાણે મહેનત કરવી પડશે પછી, બરાબર. દિશા અમારી હશે ને મહેનત તમારી હશે, એમાં પછી સફળતા તમને મળશે અને એમાં ખુશી અમારી હશે. તો મહેનત તો કરવી પડશે ને, પેપર તમારે લખવાનું છે. પણ હું કહું એ પ્રમાણે કરતા જશો તો તમારી નૈયા પાર થઈ જશે સેમ 3ની ખૂબ સારા રિઝલ્ટ સાથે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય મારો કોન્ટેક્ટ કરજો અને ઓલ ધ બેસ્ટ ફોર સેમેસ્ટર નંબર 3 એન્ડ મોસ્ટ વેલકમ ટુ અમૃત ક્લાસીસ. થેન્ક યુ સો મચ.